એ જોવે છે કે હેલો યુટ્યુબ ફેમિલી, આજે અમે જઈ રહ્યા છીએ ગામ મકાળાથી લાઠી પાસે આવેલું શ્રી મેલડીમાના મંદિરે, જેને શ્રી ખારાવાળી મેલડીમાં તરીકે ઓળખાય છે ત્યાં. તો આજે અમે પદયાત્રા કરીને તેના દર્શન કરવા જઈએ છીએ. તો અમારા વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. અમારા વિડીયોમાં તમને માતાજીના દર્શન કરાવશું અને આજુબાજુના ભવ્ય વ્યૂઝ પણ બતાવશું. અમારા વિડીયોમાં નવા હોય તો અમારી વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. ગામ મકાળાથી 8 કિલોમીટર સુધીનું રેન્જમાં છે અને આ રોડ સીધો ત્યાં જ જાય છે, જે લાઠી પાસે આલમગીરી છે ત્યાંથી રસ્તો જવાય છે. અને હવે આવી ગઈ દુધાળાની આ હેતની હવેલી. આપ જુઓ, આ લાઠી અને અકાળાની વચમાં આવેલી છે. આની અંદર પણ ઘણું ખરું જોયા જેવું છે. આ હેતની હવેલીનો આખો આપણે બ્લોગ વિડીયો ઉતારેલો છે, જે આપણી યુટ્યુબ ચેનલમાં જ છે. આપ ચાહો તો ડિસ્ક્રિપ્શનના નીચે જઈને જોઈ શકો છો. તેની લિંક એની અંદર નીચે નાખેલી છે. અને હવે આગળ આવશે હરિકૃષ્ણ સરોવર, જે તમને આગળ બતાવીએ. અચ્છા. અને મિત્રો, હવે આવી ગયા આપણા ગોળિયા દાદા, જે હેતની હવેલીની થોડાક જ આગળ છે. જો અહીંયા કોઈ તમને હાથ પગ મોવડાણા હોય તો અહીંની તમે બાંધતા રાખવાથી તે સારા થઈ જાય છે. તો ચાલો આપણે એના દર્શન કરી લઈએ અને તમને વિડીયોમાં બતાવી પણ દઈએ. આ બધા જો અમારા આવી ગયા છે પગે લાગવા. અને હવે આવી ગયું આપણું હેતની હવેલીનું આ છે હરિકૃષ્ણ સરોવર. આમ જોયો કેટલું ભવ્ય છે. અને જે પણ દેખાય છે ને તે આખું હેતની હવેલીનું જ છે. આ ભવ્ય સરોવર આખું, આની અંદર ઘણું ખરું જોવાલાયક છે. અને આ છે આપણે લાઠીનું મુક્તિધામ, આ જે દેખાય છે તે જ. અને આ બાજુ જુઓ તો હા સામે જ એકદમ આપણો લાઠીનો ગેટ જે દેખાય, ત્યાંથી ને આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા. અને આ પાછળ આવે છે, બહુ પાછળ રહી ગયા છે અમારા સાથીદારો. એલા હાલો એ. અને આ આવી ગયો આપણે લાઠીનો ગેટ. હવે આપણે લાઠી તો પહોંચી જ ગયા છીએ. હવે આલમગીરીથી સીધા જ માતાજીના દર્શન કરવા. અને આ વચમાં આવી ગયું એક બીજા મેલડી માનું મંદિર. તો બોલો જય મેલડી માં. જય હો મેલડી માં, જય હો મેલડી સૌની રખવા. જો મિત્રો, આપણે આલમગીરી વટી ગયા ને ત્યાર પછી એક સીધો રોડ પાકો ગયો ને એ ગયો સીધો મંદિર જ જાય છે. અને આ એનો શોર્ટકટ જવાનો રસ્તો છે. અહીંથી આપણે જવાનું છે હાલીને. અને આ રહ્યો આપણો લાઠીવાળો રસ્તો, પાછો આલમગીરીવાળો. અને અહીંથી આપણે આગળ વધીએ માતાજીના દર્શન કરવા માટે. અહીંયા તો કેટલા બધા રોજડા આવી ગયા. જો 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 જાજા બધા ઘણા બધા રોજ જોવા મળ્યા. જો છે ને બાકી શું બોલ. હા જો હવે તળાવ છે, આપણે મંદિરે જઈએ છીએ. મંદિરની જો રજા દેખાય છે અહીંથી હાવ નજીક જ છે. હવે અમે હાલીને આવ્યા છીએ. હવે આપણે મંદિરે જઈને તમને મંદિર દેખાડવી, દર્શન કરાવી દઈએ મેલડી માના. જય હો મેલડી માં, જય હો મેલડી સૌની રખવાળી માં દયા. અને આ જે સરોવર છે ને, આ જો આનું બોર્ડ માર્યું ધર્મિષ્ઠા સરોવર. આ પણ ભવ્ય છે. જોવો આપ કેટલું સુંદર અને સારું છે. જય હો મેલડી માં, જય હો મેલડી સૌની રખવાળી માં દયાળી મેલડી. તારા ચરણે શીશ ઝુકાવે ભક્ત તારા માં, સંકટ સમયે દોડી આવજે કરજે મેર માં. હો મેલડી માં, જોગણી માં સદા તું સંગ રહેજે, બાળકની અરજ સાંભળી આશીષ આપતી રહેજે. જય હો મેલડી માં, જય હો મેલડી. અને આ છે આપણી ખારાવાળી મેલડીમાંની બહારનું પાર્કિંગ, જ્યાં ગાડીઓ બધા પાર્કિંગ કરે. અને ઘણા બધા ભક્તો અહીંયા આવ્યા છે દર્શન કરવા. એમાં અમારા ફેમિલી મેમ્બરો પણ ઘણા બધા છે.
અહીંનું જગ્યા પણ ઘણી બધી મોટી છે, પાર્કિંગ કરવામાં કોઈ તકલીફ થાય એવું નથી. આપણે હવે અંદર જઈએ અને અંદર આ રહ્યો આપણો વાસણનો રૂમ અને આ રહી સામેની જગ્યા જે છે તાવા કરવાની, તેમ બધા ભક્તોએ માનતા માની એની. અને સામે રહ્યું જો હાથ પગ ધોવાની જગ્યા. અને હવે આપણને લાગી છે પાણીની તરસ, તો હવે આ બાજુ ઓળાકમાં છે એક ફ્રીજ, ત્યાં ભક્તોએ મૂકેલું છે. તો હવે પહેલાં તો પાણીની તરસ લાગી છે ને, એટલે પહેલાં બધા અમે પાણી પીવા જ જાઉં. હાથ પગ ધોઈ લીધા છે હવે, અને માતાજીના દર્શન કરવા પછી જઈશું. પણ પહેલાં હાલી હાલીને આવ્યા એટલે પાણીની તરસ લાગી છે, એટલે આપણે ગયા. જય હો મેલડી માં, જય હો મેલડી, સૌની રખવાળી માં, દયાળી મેલડી. તારા ચરણે શીશ ઝુકાવે ભક્ત તારા માં, સંકટ સમયે દોડી આવજે કરજે મેર માં. હો મેલડી માં, જોગણી માં, સદા તું સંગ રહેજે, બાળકની અરજ સાંભળી આશીષ આપતી રહેજે. જય હો મેલડી માં, જય હો મેલડી. જય હો મેલડી માં, જય હો મેલડી, સૌની રખવાળી માં, દયાળી મેલડી. તારા ચરણે શીશ ઝુકાવે. અને આ છે જો મિત્રો, આ માતાજીની કૃપાથી આ લોકોની, જેની લોકોની હગાઈ ન થતી હોય, લગ્ન ન થતા હોય, બાળકો ન થતા હોય, આ એ લોકો બધાય માનતા જેની પૂરી થાય તે તેના બાળકોના ફોટાઓ અહીંયા મૂકે છે. માતાજીની અસીમ કૃપાથી આ લોકોની બધાની માનતાઓ પૂરી થઈ છે. આપ જુઓ કેટલા બધા બાળકો છે અને કેટલા બધા છોકરાઓ છોકરીઓના ફોટાઓ છે. માતાજી તમારી પણ મનોકામના બધી પૂરી કરે અને અમારી પણ પૂર્ણ કરે. અને આ હવે આવી ગયા માતાજીના દર્શન કરવાની જગ્યા. માતાજીના દર્શન કરી લ્યો, પણ અંદર કેમેરો લઈ જવા નથી દેતા, એટલે અમે બહારથી તમને વિડીયો ઉતારીને બતાવીએ છીએ. જય હો મેલડી માં, જય હો મેલડી, સૌની રખવાળી માં, દયાળી મેલડી. તારા ચરણે શીશ ઝુકાવે ભક્ત તારા માં, સંકટ સમયે દોડી આવજે કરજે મેર માં. હો મેલડી માં. ના આવી ગયા અમારે દુલાભાઈ પ્રસાદી લઈને, ના આવી ગયા મારા હાળા એની પાસે. જલ્દી જલ્દી તેડી લ્યો અને પ્રસાદી ખાઈ લ્યો. અને આવી ગયા મારા હાહુમાં. બોલો જય માતાજી. અને આ જો મિત્ર હવે જાય છે આપણે માતાજીના જે ભુવા હતા ગગનજી દાદા તેના સ્થાને. અને આપ જો એનું મંદિર, એની જગ્યા, તે માતાજીના ભુવા હતા અને તે માતાજીની સેવા કરતા. જય હો મેલડી માં, જય હો મેલડી, સૌની રખવાળી માં, દયાળી મેલડી. તારા ચરણે શીશ ઝુકાવે ભક્ત તારા માં, સંકટ સમયે દોડી આવજે કરજે મેર માં. હો મેલડી માં, જોગણી માં, સદા તું સંગ રહેજે, બાળકની અરજ સાંભળી આશીષ આપતી રહેજે. જય હો મેલડી માં, જય હો મેલડી. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ પરત ઘરે. અને હવે આ જો પાછો ગેટ આવી ગયો છે ને હવે બધાને જય માતાજી.